આવતા થોડેક જ નજીકમાં આવે છે રામ મંદિર અયોધ્યા. તમે બધા જોઈ શકો છો રામ મંદિર અયોધ્યાનો ગેટ તો હવે જવાના છે અંદર. આગળ થોડીક વારમાં આપણે અને વિડીયો બનાવવા દે તો બનાવવાના જ છે. આવી ગયા છે ગેટની અંદર ને રામ મંદિર જોઈ શકો છો અંદરનું. અહીંયા ગાય છે અને અહીં ફૂલઝાડ માટેની બેસ્ટ લોકેશન વાળું કર્યું. અહીંયા હું આવ્યો, દરવાજો બંધ છે, ઓડિટોરિયમ લખેલ છે. તમે આવો. હવે હું જવાનો છે આગળ સીડી ઉપર ચડવાનો છે. સીડી ઉપર જઈએ આપણે અને હવે આગળ હું આવી એ તમને બતાવું. આવી ગયો શોખ અને હવે જઈએ આપણે બીજી સીડી ઉપર. હું જોઉં તમને બતાવું. અહીંયાથી હવે આપણે જવાના છે અંદર ભગવાનના દર્શન કરવા. આપણે આવી ગયા મંદિરની અંદર. આ છે ભગવાન શ્રી રામનું મંદિર. હવે હું કરવાનું છે દર્શન. તમને દર્શન કરાવી. દર્શનાર્થીઓ દર્શન કરે છે, યાત્રિકો શ્રદ્ધાળુઓ. તો આપણે હવે છે કરવાના દર્શન. રામ લક્ષ્મણ ને સીતા, બજરંગ બલી, રીતિ સિદ્ધિના દાતા ગણપતિ મહારાજ. અંદરનું બહુ સારી રીતે જોયું. હવે તમને બતાવવાનો છે. મંદિરની અંદર જ છે આ ગણપતિજી મહારાજની બધી મૂર્તિઓ છે. તમને આ વિડીયામાં બતાવી દઉં. આ છે ભગવાન શ્રી રામનું મંદિર. હું આવી ગયો, તમને દર્શન કરાવ્યા. તમે અહીં આવો ત્યારે તમે દર્શન કરી શકો એટલા માટે તમને બતાવ્યું. આપણે આવી ગયા છે ભગવાન શ્રી રામના ભાઈ મંદિરમાં નેજો ફરકે. આ મંદિર છે ને હવે હું હાવ બહારની સાઈડમાં બીજા માળે છે. હવે આ છે નદી, હિરણ નદી, ત્રિવેણી સંગમ નદી. અને અહીંયાથી પછી આવી જાય સીધો આ મંદિર દેખાય ને ત્યાંથી દરિયો. અહીંયા પાછું છે ભોજનાલય શ્રી રામ મંદિરે.